ગઈકાલનો દિવસ વડોદરા માટે ગુજારો સાબિત થયો, કારણ કે અહીંયા હરણી તળાવમાં એક બોટ પલટી ખાઈ ગઈ, જેની અંદર 30 જેટલા બાળકો અને શિક્ષકો સવાર હતા અને તેમાંથી જે 12 બાળકો છે તેમના મૃત્યુ થયા છે, સાથે 2 શિક્ષકો છે તેમના પણ મૃત્યુ થયા છે। આ ઘટના બની ત્યાં તે સમયે અહીંયા પ્રત્યક્ષદર્શી જે હતા ત્યાં અત્યારે આપણી સાથે જોડાયેલા છે અને શું ઘટના બની હતી, સમગ્ર ઘટના શું હતી અને કેવી રીતે રેસ્ક્યુ ની કામગીરી થઈ, તમામ જે વિગતો છે તે આપણે તેમની પાસેથી જાણીશું। શું નામ આપનું? મારું નામ રાઠવા રવિન્દ્ર છે। આ ઘટના બની ત્યારે તમે કઈ જગ્યાએ હતા અને તમને કઈ રીતે ખબર પડી કે અહીંયા આ ઘટના? હું સ્કૂલના છોકરા છોડવા જતો હતો, પણ હું ત્યાં આગળ સામેથી 4-5 જણા જોતા હતા, તો મેં કીધું શું થયું જોવા દો, તો હું ઊભો રહ્યો તો બોટ પલટી મારેલી હતી। તો હું પછી પાછો ગતો રહ્યો આગળ, પછી રિટર્ન આવતો હતો પાછો, તો એક છોકરાને બહાર કાઢ્યો હતો, તો હું ફટાફટ ત્યાંથી ગાડી લઈને ફટાફટ અહીં આગળ પહોંચ્યો। તારે કોઈ નહોતા, 4-5 જણા જ હતા। તો અમે આ જારી તોડીને અમે નીચે ઉતર્યા, તો અમે 4-1 છોકરાને અમે બહાર કાઢ્યા ત્યાં આગળથી નજીકથી। અહીંથી 2 છોકરાને ત્યાંથી ડાયરેક્ટ જ બહાર કાઢ્યા। અમે બહાર કાઢીને ડાયરેક્ટ 108માં નાખ્યા, એક છોકરાને અમારી ગાડીમાં બેસાડવા, પણ એક કાકા આવ્યા તો રસ્તામાંથી બિહાડી જાનવી હોસ્પિટલમાં લઈ ગયા હતા। એટલે આ જે ઘટના બની, જ્યારે જાળી તોડવામાં આવી ત્યારે તમે તમારી સાથે બીજા પણ લોકો છે, કેમ કે લોખંડની જાળી? હા, લોખંડની 4-5 જણા લોકો હતા, હલાઈને અમે તોડી હતી। અમે ત્યાં જ ઉભા હતા। અત્યારે લોકેશન કઈ તમે બતાવી શકો, કઈ જગ્યાએ? ના, બોટ અહીં નજીક જ ધાર આગળ જ હતી બોટ, અને હું ધાર આગળ જ ઉભો હતો। ત્યાં આગળ મારા પપ્પાને ભાઈ મેં ફોન કર્યો, પપ્પા આવું થયું છે, તો મારા પપ્પા જલ્દી આવ્યા, પછી મારા પપ્પા ડાયરેક્ટ અંદર પડ્યા છે। એટલે તમારા ફાધર હતા જે છોકરાઓ જે ડૂબી ગયા હતા તેમને બચાવવા ડાયરેક્ટ અંદર કૂદ્યા હતા ડાયરેક્ટ। અને પછી કઈ રીતે એમણે કામગીરી કરી? એમને અંદરથી કાઢીને ડાયરેક્ટ બહાર સોંપતા હતા, તો હું ત્યાં ધાર ઉપર ઉભો હતો, ત્યાંથી મેં લઈને અંદર 108માં મૂકતો હતો। તમારા પપ્પાને તરતા આવડતું? હા, પપ્પાને આવડે છે, મને બી આવડે છે, પણ મેં અંદર નતો પડ્યો તો મેં। અચ્છા, તમારા પપ્પા અંદર પડ્યા હતા? મારા પપ્પા કેટલા બાળકોને બહાર કાઢ્યા હશે? એમને 3 કાઢ્યા હતા। 3 બાળકો હતા જે બહાર કાઢ્યા। આ જે બહાર કાઢ્યા તે સમયે બાળકોની હાલત કેવી હતી? સારું લાગતું હતું, કેમ કે જીવી જશે એવું લાગતું હતું, પણ દવાખાને ગયા પછી ખબર નહીં કે શું થયું શું નહીં, એ તો મને ખબર નથી, પણ જીવી ગયા છે એવું લાગતું હતું। પી ગયા હતા? પાણી પીધેલું હતું, પાણી ફૂલ પીધેલું હતું। અને મુશ્કેલી તમને શું થઈ જ્યારે તમે અંદર કૂદ્યા, જ્યારે તમે અંદર આવી ગયા? જાળી તો તમે બધાના સહયોગથી તોડી દીધી, બીજી શું મુશ્કેલીઓ અહીંયા તમને થઈ? અહીંયા છોકરા ખાસા બધા હતા અંદર, અમારાથી દેખાતું નતું, પણ બહાર કાઢી કોશિશ કરતા હતા, બાકી જેટલા નીકળે એટલા બહાર કાઢ્યા અમે। પણ બધા બોટ સીધી કરતા, બોટ સીધી થાય એવી નથી, કેમ કે મોટી બોટ હતી, બોટ સીધી થાય એવી નથી। પેલા લોકો 4-5 જણા હતા, વધારે કોઈ હતું નહીં। હું ડાયરેક્ટ ગાડી મૂકીને આવ્યો હતો, તારા લોકો બોટ સીધી કરતા હતા, પણ બોટ સીધી થઈ નથી, પછી ક્રેન આવીને પછી બોટ સીધી। એટલે એની નીચે બાળકો દબાઈ ગયા? હા, દબાઈ ગયા હતા। બાળકો જે બહાર કાઢવામાં આવ્યા તેમની પેલા જેકેટ કે એવું કઈ પહેરેલા હતા કે એવું તમે કઈ જોયું હતું? 2 જણા જેકેટ પહેરેલા દેખાયા હતા, બીજા તો હતા કે નતા એ નથી ખબર, બીજા તો હતા નતા, જેકેટો નતા પહેરેલા બીજા। 2-3 છોકરા જે જેકેટ પહેરેલા હતા જોયા તમે। હજી કામગીરી ચાલી રહી છે, ગઈકાલે બી તમે કામગીરી કરી, તમે કુલ કેટલા બાળકોને બહાર કાઢ્યા? અમે 3 છોકરા જીવ બચે એવું તો મને નથી ખબર, પણ જીવ તો બચી ગયા હતા। 2 છોકરા હતા, પણ એ ધાર ઉપર તરીને આવી ગયેલા, કેમ કે બોટે પકડીને બહાર નીકળી ગયેલા હતા। અને જે 3 છોકરા કાઢ્યા હતા એ પાણી પી લીધેલું હતું, બેહોશ થઈ ગયા હતા એ લોકો। બેહોશ થઈ ગયા? આ કામગીરી દરમિયાન તમારા ફાધર પણ અંદર ફસાઈ ગયા હતા એવું? એ ઘટના શું હતી એ તમે? એ મારા પપ્પા એવું કહેતા હતા કે મેં અંદર પડ્યો હતો, અંદર કીચડ એટલું બધું હતું કે અંદર ફસાઈ જતો હતો, એટલું બધું કીચડ છે અંદર। એટલે એમણે પણ બચાવ કરતા કદાચ જીવ જોખમમાં મુકાઈ ગયો? જીવ જોખમ એટલે કીચડ અંદર ખાસું છે, અને ઊંધું બી એટલું છે કે ખાસું મોટું ઊંધું છે। અમે આ તળાવમાં પડતા હતા, અમને ખબર છે। અત્યારે કેટલું આનું ઊંડું હોઈ શકે? તમે કાલ કૂદ્યા, તમને અનુમાન કેટલું લાગે છે? ઊંડું તો બહુ ઊંડું છે અંદર, એટલે આ થાંભલા જેટલું તો ઊંડું હશે જ, મિનિમમ થાંભલા જેટલું ઊંડું તો છે જ, કેમ કે બહુ ઊંડું પહેલા ખોદતા હતા ને ત્યારે અમે જોયું હતું કે કેટલું ઊંડું છે એવું। જ્યારે બોટમાંથી બહાર કાઢવામાં આવતા હતા ત્યારે બાળકો કેટલા હતા કુલ? આજે પિકનિકમાંથી આવ્યા હતા, તમને કોઈ આઈડિયા હશે? ના, હું સવારમાં જગ મૂકવા આવ્યો હતો, ત્યારે મેં છોકરા જોયા હતા, મિનિમમ 40 છોકરા હતા। તો જગ મેં મૂકીને ગયો હતો, 40 છોકરા જેવા જોતા હતા, તમે જમતા હતા જોયા હતા મેં છોકરાને। તમે અહીંયા જ્યારે પહોંચ્યા ત્યારે બૂમાબૂમ છોકરાઓ તરફથી કઈ રીતની થતી હતી? બૂમાબૂમ નથી થતી, આ લોકો બોટ ખીંચતા હતા, બૂમાબૂમ નથી થઈ, કોઈ છોકરાઓ હતા ને, બૂમાબૂમ થઈ નથી, કોઈને ખબર બી નથી કે શું થયું છે। એ તો એવું હતું કે બોટ ઊંધી પડી ગઈ તો સીધી કરતા હશે એવું હશે, પણ કોઈને ખબર નથી કે છોકરાઓ છે અંદર એવું, પછી ખબર પડી કે છોકરાઓ અંદર છે એવું।
તો આ હતા પ્રત્યક્ષદર્શી કે જેમનું કહેવું એવું છે કે અહીંયા જે પ્રકારે ગઈકાલે દુર્ઘટના ઘટી હતી ને ત્યારબાદ તેમણે અને તેમના પિતા છે તેઓ તાત્કાલિક અહીંયા આવી ગયા હતા અને તેમને તરતા પણ આવડતું હોવાથી તેમણે ઘણા બાળકો છે તેમના જીવ બચાવ્યા હતા અને સાથે જ તેમને બહાર પણ કાઢ્યા હતા, જેના કારણે કહી શકાય કે જે આ મૃત્યુ આંક છે તેમાં ઘટાડો થઈ શક્યો હતો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા